જય શ્રી કૃષ્ણ. મિતુના ફેમિલી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ચાલો જોઈએ આ લોકો શું કરે છે. મમ્મી રોટલી બનાવે છે, પપ્પા ચા બનાવે છે, નિક્કુ એનો બોટલ ભરે છે. તમારે લીએ ચાય બનતી. ઓકે, મારા માટે ચાય બને છે. મમ્મી રોટલી બનાવે છે. ટિફિન દૂધીનું સબ્જી છે આજે, તો દૂધીનું સબ્જી એક જણ નહીં ખાતું અમારા, તોય ભરી ના લે. ખાવું જ પડશે. હમણાં શાકભાજી શું લાવવાનું? કાલે લેટ આવ્યા હતા બધા, તો ટાઈમ થઈ ગયો છે. જલ્દી જલ્દી નીકળીએ. પપ્પા જય શ્રી કૃષ્ણ, મમ્મી ભાભી જય શ્રી કૃષ્ણ. ચાલ નીકુ ફટાફટ, ટાઈમ થઈ ગયો. નીકુ પાસે બેઠી રહી તો હમણાં પાસે બધું કામ રહી ગયું ને. કામના બેડી ના શકે હવે નીકળની રાહ જોઉં. ચલ 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 ચલ. કપડો નહીં મગાવે. અચ્છા, કપડું લઈ લેવાનું. નીકુ ગાડી કપડું લઈ લે, ત્યાં છે ત્યાં છે. પપ્પા ઘંટી પર ચલાવી ગયેલો. ચલો ચપ્પલ પહેરી દે. શું થયું? બેટરી લો. ચલો ચલો, ટાઈમ થઈ ગયો. ટાટા, જય શ્રી કૃષ્ણ. હા હા, ભાગ્ય ભાગ્ય. ચાલો જા નહીં ચાલ. તો દોસ્તો, હું પહોંચી ગઈ છું ઓફિસ. અહીંયા પરમિશન નથી એટલે શૂટ વગેરે નહીં કરી શકું. અંદરની બેક રૂમમાં કરું છું. મળીએ ડાયરેક્ટ સાંજે હવે ઘરે જઈને. કઈ જાઓ છો મેડમ? જો મેં કીધું હતું ને 4 વાગે. જો આ તાપ જો બધા, આ 4 વાગે જ ઘેર જતી રહે છે. સવારે આવો છો કેટલા વાગે તમે? સવારે કેટલા વાગે આવો છો તમે? હે 10 વાગ્યાનું તો પંચીન બતાવે છે અંદર. કોઈ કે હું સાચી જ વાત છે ને. જો હમણાં 1 કલાક જતા કમાટી બાગ ફરીશ, પછી સવારમાં આવતા 1 કલાક ફરી આવું થઈ ગયું. આ છોકરી 10 સાડા 10 નોકરી આવે છે અને આ 4 વાગે જાય છે. જો કોઈ કહેશે કે આ 6 વાગ્યાનું તાપ છે? કોઈ કહેશે? જો સુનો તો ખરા, જ્યારે જે માણસને જે સાંભળવું હોય ને એ જ સંભળાઈ દેવાનું, એટલે એ ખુશ, આપણે બી ખુશ. ખુશ નહીં, હકીકત જો તમે બધા જોઈ જ શકો છો. જો આટલું તાપ કોઈ દિવસ હોય? આ છોકરી જે છે ને એને નોકરી કરવાની ઈચ્છા જ નહીં. બસ અમને ખાલી સ્લીપ લેવા બોલાવ્યા. આવી બધી હોશિયારી. ઘરમાં એન્ટ્રી કરીને આ લોકોના હાલ જો. મમ્મીને માથું દુખે છે, આ બાજુ ચક્કર આવે છે. એવું છે. આ બાજુ કપડા ઘડી કરે છે. આ તો મારી આગળ જ હજુ આવીને બેઠી છે. અને થોડી 5 મિનિટ વહેલી આવી હોત ને આપણે તો જોડે જ આવતા. થોડા 5-10 મિનિટ. પણ મેં હવે થોડી લેટ નીકળીશ. બા બહુ ડેન્જર ગરમી લાગે છે. સળગે લિટરલી. એને કરતા સ્ટોર પર ના બેસી રહું થોડી વાર. હાલી થોડું તો ઓછું થાય કેવું મમ્મી? 6 વાગ્યા લગીને આવો તાપ રહે છે. બહુ ગરમી યાર, બહુ. સાચી વાત છે, કામ વગર કશે નીકળશો ને તો જલ્દી બીમાર થશો. આ મમ્મી તાપમાન હમણાં ફરી ગઈ 3 દિવસથી. 5 મિનિટ અમે લોકો અંદર આવીને બેઠા જ જોડે જ આવતા. બોલ. આ તો જો બેગ જ કાઢું છું, આ બધું મૂકું છું. કાલ ગાંધીનગર જવાનું. આ જો ને કકડાઈ કરે છે. હું મજા આવે છે ને. જો જવાનો ટાઈમ બી અમારો 5-10 મિનિટ લેટ ઉપર નીચે હોય અને આવવાનો બી એવો. કયા મોકલો? હોસ્પિટલ જવાનું. જા કઈ નહીં જઈએ તો ફરી એવું કહે છે ને, આવું બેચેની જેવું થયા કરે છે એવું, એટલે સમજી જશે ડોક્ટર. હમણાં એના લીધે જ થાય છે એવું, ગરમીના લીધે. તો એ એવું જ કહેશે પાણી ને બધું પીવાનું વધારે રાખો એવું.
મેં બી પીવું છું હમણાં. મારો બીજો નંબર આવતો આ તો પહેલો હતો. તમે બે તો પણ પહેલેથી ને એવું ને કે હમણાં તમે લોકો તો પહેલેથી જ. અહીંયા આ લોકો શું કરે છે અહીંયા? કેરીનો શરબત. तुम्हारे लिए दवा बनती है, दवा દવા આ आयुर्वेदिक। બીમાર તો આ છે પણ सबके लिए दवा है सब પપ્પાએ ચપ્પુ લઈને મેં ડાયરેક્ટ ફૂટ્યું. બધા માટે છે. બધા માટે છે. કેરીનો એટલે પણ પીળી કેરી પાકવા માંડી કે હું? આવે તો 10 દિવસમાં તો આવે. મને હોસ્પિટલ લઈ જશે બરાબર. મેં નહીં આવતી કશે બા, ગરમીથી થાકી ગઈ છું. મેં નહીં નાઈ તો બી ઠંડક નહીં આવતી. મને રસ્તે ચક્કર આવી જશે તો કઈ ને મેં આ નીચે ગેંગ છે ને તારી જે બધી મને એ જ પાણીથી ઠંડી લાગતી હતી વિચાર અત્યારે. આ કેરી એવી અલી, જગ્યાએ છે, ખબર? આ કેરી એવી જગ્યાએ છે કે ત્યાં એકદમ ઓર્ગેનિક કુદરતી આર્ગોનિક માથાસર ઓર્ગેનિક આ ઓર્ગેનિક પપ્પા ઓર્ગેનિક આવે દેશી. હા એમ બોલો ને. એકદમ સીધું ના પપ્પા ઊંધું બોલશો તો જ અમે સહી બરાબર ઓર્ગેનિક બી આવડે છે પણ પપ્પા કેવું કોઈક વાર એવું બોલી દે. સ્ટાઇલમાં બોલવા ગયા પપ્પા હે ને? તાયમાને અમારી ભાષા એવી હોય ને બધું પપ્પા તો હા, ના એમની પેલી ભાષા પ્રમાણે ઓર્ગેનિક પહાડી ભાષા બધે વનવાસી કહેવાય. એમાં ઇંગ્લિશ નું પ્રોનાઉન્સિએશન પણ કેમ ચેન્જ થઈ જાય? નહીં નીકુ માથાસર ડેરિયા એવું ધરાવા મારે એવું અમારે ઓ બેને એવા ધરાવા મારે ભાઈ માટે કેરી મોકલી છે. શરબત પી છોકરાઓ છેક બરોડા સુધી આવી ગઈ. સરસ સરસ સરસ. તો ચલો રેડી કરો. અને ખાંડ લાઈને. નાખી મમ્મી. આવું તને કાવી એવું પૂછે ને આપવાની જગ્યા પર મોકલે. બોલો આમ કરીને પોતે આ મોકલે. હલાવવાનું જ છે મમ્મી. આ મસ્ત ખાટ્ય ત્યાં નાખવા નથી છે ને બાકી એ જોરદાર લાગશે વિશ્વાસ થોડી કરો. મેં તાકથી અહીંયાથી આમ ખાધી જાતે બિચારા. ઓ ખાટી છે. આ ખાટું કોઈ શરબત ખાઈ પીને શકે તો નહીં. એકદમ મગજ છે ને એકદમ મસ્ત. એ ગળ્યું નહીં ખાઈ શકતી ખાટું મમ્મી કે લાવો ને ચાલો નહીં વાતો કર્યા વગર. નહીં નહીં કોને ભાઈ નહીં 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 એ નહીં નહીં મગજ ઠંડુ થઈ નહીં જાય. નહીં એ બી બ્લોગ બનાવ્યો અને અહીંયા શરબત આવી ગયો. એકદમ ભારે પ્રેમ છે ભારે મમ્મી કયા પ્રેમથી? ભાઈ बहुत બોલ દે એક बड़ा વાર. प्रेम से ભારે પ્રેમથી ભારે બહુ ભારે પ્રેમ છે. बहुत लगाव से आए बहन के घर से बस ઠીક હે हाँ, पर झबली आलू डाले मेरे को। कहीं नहीं मतलब। કેવું કેવું કહેતા હતા હમણાં ભાભી એ લોકો? મમ્મી અહીંયા લસણ ફોલવા આવી તો પપ્પા એવું કહે છે કે બધું ઉડીને દરવાજા બાજુ જતું રહે છે. તો મમ્મી એવું કે ત્યાં ગરમી એટલી બધી લાગે તો અહીંયા જ બેસું ને. હા બોલ તો કે વાળી જ લઉં છું ને મેં કે. મમ્મી કે મેં વાળી જ લઉં છું ને હું ઉડતો તોય. झबली में ना केम पहुंचे। થોડું જલ્દી કેમેરા ચાલુ કરવાનો હતો. બહુ જ મસ્ત બોલતા હતા. પણ મારું ધ્યાન જ નતું. મેં મારી રીલ્સ જોતી હતી એટલે એ અચાનક જ એવું બોલી ને મમ્મી કે હવે એ તો બધું ભેગું કરી જ દીધું છે ને કચરામાં એવું બોલી ને ત્યારે ખબર પડી કે આ લસણના છોલટા ઉડીને આગળ દરવાજે સુધી જતા રહે. હું બનાવે છું વઘારેલી ખીચડીનું નામ ના લેતી. ના પ્લીઝ નહીં હા. ના 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 કઈ બીજું બી બનાય પણ નહીં. હા કઈ બી પણ વઘારેલી ખીચડીનું નામ નહીં. તો હું યાર થાકી જ ગયા છે. આ તો ઉઠ્યા બેઠા વઘારેલી ખીચડી, ઉઠ્યા બેઠા વઘારેલી ખીચડી. सैलून તા હું યાર ये इमरजेंसी से it's not- હા કદાચ કોઈ સ્પીડી બનવાનું હોય ટેસ્ટ હવે આપણા બધા હલી ગયા હોય તો બનાવવાનું હોય. આ તો time. શું બનાવવાનું કઈ ઓપ્શન નહીં એટલે વઘારેલી ખીચડી. ને ડેલી જ સાંજ પડે ને પપ્પાને માર્કેટ જવાનું હોય એ ટાઈમે ડેલી જ અમને પૂછે આ મંગાવી લો તે મંગાવી લો. ડિસાઈડ થઈ ગયું છે કે ચણા બનાવી આપવાના છે. તો હવે કેમ ફરી માઇન્ડ ચેન્જ કરો છો મેડમ? बोले क्या कोई जल्दी सीटी वगैरह તો એડિટ કરે છે ને. कोई भी चना जल्दी सीटी वगैरह जाओ मैं लेकर दे બસ ફાઇનલ હવે ચણા બનશે કાલે. હવે ચેન્જ નહીં થાય. હવે ગવાર નહીં આવે, ગિલોડા નહીં આવે, ભીંડા નહીં આવે, બટાકા નહીં આવે, ડુંગળી બી નહીં આવે, કશું જ નહીં આવે. ચણા બનશે. हां બીજા દિવસ માટે તો જોયા શેઠાણી કેવું ઓર્ડર કરે જોયું. મેનુ ચેન્જ કરી દીધું. દાળ ભાત બનાવે છે હવે જો. હે ને મેડમ?
કેવું ગરમી, આ દરવાજો ખોલીને કામ કર ને મમ્મી. જો આ બી ખતરો કે ખિલાડી. આ બધું શીખું ક્યાંથી ખબર બે? અહીંયાથી જ. આ અમાર ખતરો કે ખિલાડી. ગરમ તપેલીને બી આમ કરીને પકડી લે નહીં મમ્મી. પછી આવું તેલ ગરમ કરવા મૂકે ને, આ તો મારી સ્ટાઇલ કહું છું કે આમ કઈ ચેક કરે ગરમ થયું કે નહીં. એવું કરવાનું મમ્મી, સાચું કહેતો. ના રે હું તું શીખવાડ. એવું કઈ નહીં કરવાનું. આ તો મસ્તી કરું છું મેં. એવું ના થાય યાર, દાજ કહેવાય. હા દાજી ભાઈ, એવું ના થાય. બાર પાંદડું હલતું નહીં કઈ ખરકું ટફ મારેલું. આ બાપરે કેવા હાલ છે મમ્મી. શું થશે? પેલા નરેન્દ્ર મોદી ને ત્યાં બધી ઓડિયન્સ બેઠી હશે, કેવી રીતે બેઠી હશે એની. ઓ ભાઈ કેટલું સારું. જમવા ચાલો એ બૂમ પાડતો. પેલા હાથ પાડવા નતા આવતા આપણે ગામડામાં હતા તો. આપણે જયારે લગન હોય ત્યારે આવું બોલે, એ જમવા ચાલો એ બૂમ પાડે. ગામમાં નોરતું નહીં, નોતરું નોરતું કે છે. એવું જ કેતા હતા. સાચી વાત. નોતરું ને આમંત્રણ. કઈ નહીં, ચાલો આવું તમારા ગામડેથી હશો તો બધાને ખબર જ હશે કે ગામોમાં આવું જ ચાલે. અમારું બચપન બધું ગામમાં જ ગયું છે, ગામડાઓમાં. હવે તો બહુ ચેન્જ. તો બી હજુ તો ચાલે. જો શિયાળામાં ટેલિયા વોમન આવે એટલે ટાઈમ હવે તો સ્પેશિયલ જય શ્રી કૃષ્ણ પાછળ વાળા હોય તો એ તેલ દોટ મૂકીને બહાર જઈએ જય શ્રી કૃષ્ણ એવું કહેવા માટે. લોકોને તાળગોટી ખાવી છે બરાબર. મેં એવું કહું છું 20 ની 1 મળે છે. આ લોકોના મત મુજબ 100 ની 5 મળે ને એ સસ્તી છે અને 20 ની 1 મળે ને એ મોંઘી છે. સમજ ના પડી હોય પપ્પા જો કુલરમાં પાણી ભરે. કવર સચ્ચી બહુ મસ્ત છે યાર. એમ આવું ગમતું નહીં મને આવું બધું વાર, પણ પહેલી વાર લીધું મને સારું લાગે. કઈ અલગ લાગે છે. સમજ પડી તમને લોકો? આ બંનેને બી લઈ જાઓ. આ લોકોને ચાલવા લઈ જાઓ પપ્પા. એમનું મુહૂર્ત ક્યારે છે એ પૂછો પહેલા. અચ્છા હા પપ્પા એ પણ છે. હા બહાર ચાલવા જવાનું પ્રોબ્લેમ તો મસ્ત નહીં બેઠા છે. હવે મને બી આવું હતું પછી મમ્મી બોલી ને એક માટે મસ્ત યાર. પથારી કરી દીધી જો. આ બાજુ આમ 2 સાસુ વહુ સિરિયલ જોવે છે, આ બાજુ આ એનું જોવે છે અને મોદી હમણાં કેન્દ્રમથી જમવા માટે આવ્યો છે. કેન્દ્ર પતાવીને મેં પણ સુઈ જઈ. સવારે જલ્દી ઉઠવાનું છે એટલે કંઈ નહીં. મળીએ કાલે ન્યૂ વિડીયો સાથે. ટાટા બાય બાય, ટેક કેર.